આ ફોનમાં ડ્યુઅલ વ્યૂ વિડીયો પણ છે, એટલે કે બંને કેમેરાથી એક સાથે વિડીયો રેકોર્ડ કરી શકીએ. એઆઈ નું કામ પણ આપણે એકદમ જબરદસ્ત લાગ્યું. માની લ્યો કે ક્યાંય પણ આપણે પબ્લિક પ્લેસમાં ગયા, ત્યાં પબ્લિક જાજી છે અને આપણે મેન જે પોઈન્ટ છે એનો જ ફોટો જોઈએ. તમે એક નવો સ્માર્ટફોન લેવાનું પ્લાન કરી રહ્યા છો અને તમે એક વિવો ફોન લવર છો, તો વિવો એનો વાય સિરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, વિવો Y51 Pro. બોક્સ કન્ટેન્ટની વાત કરીએ, 44 વોટનું ચાર્જર, USB to Type-C ડેટા કેબલ, સિમ ઇજેક્ટર પિન અને અરે ટ્રાન્સપરન્ટ કવર પણ મળશે. ડિસ્પ્લે 6.75 ઇંચ HD+ 120 ફોનના મેન કેમેરા સેટઅપની વાત કરી તો 50 MP HD વાઇડ એંગલ કેમેરા. આ છે મેન કેમેરામાં ક્લિક કરેલ નોર્મલ ફોટો, આ છે મેન કેમેરામાં ક્લિક કરેલ પોર્ટ્રેટ ફોટો. ફોનના સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 8 મેગાપિક્સલ. આ છે સેલ્ફીમાં ક્લિક કરેલ નોર્મલ ફોટો, આ છે સેલ્ફીમાં ક્લિક કરેલ પોર્ટ્રેટ ફોટો. આ ફોનમાં ડ્યુઅલ વ્યૂ વિડીયો પણ છે, એટલે કે બંને કેમેરાથી એક સાથે વિડીયો રેકોર્ડ કરી શકીએ. એઆઈ નું કામ પણ આપણે એકદમ જબરદસ્ત લાગ્યું. માની લ્યો કે ક્યાંય પણ આપણે પબ્લિક પ્લેસમાં ગયા, ત્યાં પબ્લિક જાજી છે અને આપણે મેન જે પોઈન્ટ છે એનો જ ફોટો જોઈએ છે, તો આ જે પણ પબ્લિક છે એને આપણે રિમૂવ કરી નાખશું હમણાં. તો રિઝલ્ટ તમે જોઈ શકો છો, એકદમ જોર. એઆઈ થી ફોટો એડિટિંગ માટે બીજા પણ ઘણા બધા ઓપ્શન છે. ફોનમાં પ્રોસેસર મળશે MediaTek Dimensity 6360 Turbo, જેમાં તમે બધી વસ્તુ એકદમ સ્મૂથલી આસાનીથી ઓપરેટ કરી. ફોનના Antutu સ્કોરની વાત કરીએ તો 9,20,000 પ્લસ છે. ફિંગરપ્રિન્ટ સાઇડ બટનમાં મળશે. ફોનની બેટરી કેપેસિટીની વાત કરીએ તો 7200 mAh, જે 44 વોટ ચાર્જર સપોર્ટ કરે છે. ફોનની ડ્યુરેબિલિટીની વાત કરીએ તો ગ્લાસ ઉપર આપણે આવી રીતે ટેસ્ટ કર્યું છે, તો એમાં માઇનર સ્ક્રેચ નથી આવ્યો. ફોનના IP રેટિંગની વાત કરીએ તો IP68, IP69 છે. ફોનની પ્રાઇસની વાત કરીએ તો બે પ્રાઇસ વેરિયન્ટમાં અવેલેબલ છે.